નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, શું તમે જાણો છો કે રોજે ખવાતું પપૈયું પણ ક્યારેક શરીરને નુકસાન કરી શકે છે અને કેટલીક વ્યક્તિઓએ તો તેને હાથ પણ ન લગાવવો જોઈએ। ડાયાબિટીસના દર્દીઓએ પપૈયું ખાવું જોઈએ કે નહીં? વધુ પડતું પપૈયું શરીરને ખરેખર નુકસાન કરે છે કે નહીં? અને કાચું પપૈયું ફાયદાકારક છે કે નુકસાનકારક? આ તમામ સવાલોના જવાબ આજે આપણે વિગતવાર સમજવાના છીએ। શિયાળાની ઋતુમાં નીચા તાપમાન અને ઓછા સૂર્યપ્રકાશને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે શરીર અનેક રોગોને ઝડપથી પકડી લે છે અને આ સમયે આહારમાં ખાસ કરીને ફળોનો સમાવેશ કરવો અત્યંત જરૂરી બની જાય છે। બજારમાં આખું વર્ષ દરેક ફળ ઉપલબ્ધ હોય છે, પરંતુ લોકો ઘણીવાર મૂંઝાઈ જાય છે કે કયું ફળ ક્યારે ખાવું, અને આ ફળોમાંથી પપૈયું સૌથી વધુ ગેરસમજનું શિકાર છે। કારણ કે ઘણા લોકો માનતા હોય છે કે શિયાળામાં પપૈયું ખાવું નહીં, માત્ર ઉનાળામાં જ યોગ્ય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજશું કે પપૈયું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે, કયા લોકો માટે તે જોખમી સાબિત થઈ શકે છે, કાચું કે પાકેલું પપૈયું ક્યારે અને કેવી રીતે ખાવું, કેટલા પ્રમાણ યોગ્ય છે અને ખાવાનો સાચો સમય કયો છે। તેથી કૃપા કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારા સ્વાસ્થ્ય સમજણને સંપૂર્ણપણે બદલી શકે છે। તો મિત્રો, પપૈયાને પોષક તત્વનું પાવર હાઉસ કહેવામાં આવે છે। પહેલા આપણે પપૈયામાં કયા પોષક તત્વો હોય છે તેની થોડી વાત કરી લઈએ। મિત્રો, પપૈયા એવા ફળોમાંથી એક છે જે વિટામિન સી થી ભરપૂર છે। આ સિવાય તેમાં કેલ્શિયમ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર અને પોટેશિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે। મિત્રો, તમને વાત કરું તો 145 ગ્રામ પપૈયામાં કેટલા પોષક તત્વો હોય છે, તો તેનીથી અંદર વાત કરું તો એનર્જી લેવલ 62 કેજી કેલરી હોય છે, ફાઇબર હોય છે 2.5 થી 5 ગ્રામ હોય છે, કાર્બોહાઈડ્રેટ 16 ગ્રામ હોય છે, શુગર 11 ગ્રામ હોય છે, સોડિયમ વિશે વાત કરીએ તો તેમાં 11.6 મિલીગ્રામ હોય છે, પોટેશિયમ મિત્રો ખૂબ જ સરસ માત્રામાં હોય છે અને તે 263.9 મિલીગ્રામ હોય છે, અને વિટામિન સી એ 88.3 મિલીગ્રામ હોય છે। તો મિત્રો, આ વાત કરીએ તો સામાન્ય રીતે લોકો પપૈયાને ઠંડા સ્વભાવનું ફળ માને છે। આ જ કારણ છે કે તેઓ શિયાળામાં તેને ખાવાનું ટાળે છે, પરંતુ સત્ય એ છે કે પપૈયાની પ્રકૃતિ ગરમ હોય છે અને તે ઠંડા હવામાનમાં પણ ખાઈ શકાય છે। તેને રોજે ખાવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે। મિત્રો, વાત કરીએ તો શિયાળો હોય કે ઉનાળો, પપૈયું ખાવામાં આવે તો એ આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, વાત કરીએ તો શિયાળામાં ઘણા બધા લોકો હોય છે જે ઓછું પાણી પીવે છે, તેનાથી ડિહાઇડ્રેશનનો ખતરો વધી જતો હોય છે। પપૈયામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને આ સિઝનમાં આપણને ડિહાઇડ્રેશનથી બચાવવાનું કામ કરે છે। મિત્રો, વાત કરીએ કે આ સિવાય શિયાળામાં આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, અને આ પરિસ્થિતિમાં પપૈયામાં હાજર વિટામિન સી અને ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે। તેનાથી વાયરલ ઇન્ફેક્શન અને જે ઋતુ બદલાવાની સાથે રોગો થતા હોય છે તેની સામે આપણા શરીરને લડવાની ક્ષમતા આપે છે। મિત્રો, પપૈયામાં એસિડિક વિરોધી ગુણ હોય છે, જે શરીરમાં કોઈ પણ પ્રકારની બળતરાને ઘટાડવાનું કામ કરે છે। પપૈયામાં રહેલા ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ શિયાળામાં બ્લડ પ્રેશરનું સ્તર જાળવી રાખવામાં આપણી મદદ કરે છે। તેને નિયમિત ખાવાથી હૃદયરોગનો ખતરો ઓછો થઈ જાય છે, અને પપૈયામાં રહેલું વિટામિન સી અને વિટામિન એ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, હું તમને પપૈયા ખાવાના 8 ફાયદા વિશે વાત કરું તો પહેલા નંબરનો ફાયદો છે કે આપણા પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, આપણા વાળ અને સ્કિનને હેલ્ધી રાખે છે, અને ડાયાબિટીસના લોકો માટે ફાયદાકારક છે। આપણા હાર્ટ એટલે કે હૃદય અને આંતરડાને તંદુરસ્ત રાખે છે, તે હાડકાને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને મેન્ટેન રાખવાનું કામ કરે છે। વાત કરીએ તો પપૈયા ખાવાનો યોગ્ય સમય કયો છે? મિત્રો, પપૈયું તમે ગમે ત્યારે ખાઈ શકો છો, પરંતુ તેને સવારે ખાલી પેટે ખાવાથી વધુ ફાયદો થાય છે। તેનાથી આપણું પેટ સાફ રહે છે અને પાચન તંત્ર સારી રીતે કામ કરે છે। આ સિવાય બપોરના સમયે પપૈયું પણ ખાઈ શકાય છે। જો કે રાત્રે પપૈયું ખાવાનું ટાળવું જોઈએ,
તેનાથી કેટલાક લોકોને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. મિત્રો, તો પપૈયું ખાવાની સાચી રીત કઈ છે? પપૈયા ખરીદતી વખતે ખાતરી કરો કે એ તાજું અને પાકેલું છે. ત્યાર પછી તેને સારી રીતે ધોઈ લો અને પપૈયાને ખાતા પહેલા તેની છાલ નીકાળી લો. ત્યાર પછી પપૈયાને વચ્ચેથી કાપી તેના બીજ કાઢી લો અને ત્યાર પછી પપૈયાના નાના ટુકડા કરી શકો છો અને તમે તેને સરળતાથી ખાઈ શકો છો. મિત્રો, તમે આ સિવાય પપૈયાનો જ્યુસ અથવા તો સ્મૂધી બનાવીને પણ પી શકો છો. અને એટલું ધ્યાન રાખો કે પપૈયું ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી પાચન તંત્રમાં આડઅસર થઈ શકે છે. મિત્રો, આપણે પપૈયાનો કેટલો સમાવેશ કરી શકીએ? તો મિત્રો, તમે દરરોજ 100 થી 200 ગ્રામ અથવા તો 1 વાટકી સમારેલું પપૈયું તમે ખાઈ શકો છો. જો કે તે વ્યક્તિની શારીરિક ક્ષમતા અને તેની ઉંમર ઉપર આધાર રાખે છે. મિત્રો, વધુ પડતું પપૈયું ખાવાથી પણ નુકસાન થાય છે. કોઈ પણ વસ્તુ સારી હોય પરંતુ જો તેને માત્રામાં જ ખાવામાં આવે તો જ આપણા શરીરને ફાયદો આપે છે. જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો કોઈ પણ સારી વસ્તુ હોય અને જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો તે ફાયદો આપવાના બદલે નુકસાન આપે છે. મિત્રો, વાત કરીએ તો કાચું પપૈયું ખાવાથી ફાયદો થાય છે ખરો? મિત્રો, કાચું પપૈયું પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. પાકેલા પપૈયાની જેમ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમે તમારા આહારમાં કાચા પપૈયાને પણ સામેલ કરી શકો છો. મિત્રો, તમે કાચા પપૈયામાંથી શાક બનાવી શકો છો. તેને કઠોળમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. તેને ઉકાળી અથવા તો સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો. પપૈયાની ખીર પણ બનાવવામાં આવે છે. પપૈયાની ચટણી પણ બનાવવામાં આવે છે અને પપૈયાનો સલાડ પણ. આપણે જો સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો જે વણેલા ગાંઠિયા હોય છે તેની સાથે તમે જોયું હશે તો તમને પપૈયાનું છીણ પણ આપવામાં આવે છે. એટલે પણ તમે કાચું પપૈયું પણ ખાઈ શકો છો. મિત્રો, શું ડાયાબિટીસના દર્દીઓ પપૈયું ખાઈ શકે? તો હા, ડાયાબિટીસના દર્દીઓ પપૈયું ખાઈ શકે છે. પપૈયામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તેથી તે બ્લડ શુગરને ઝડપથી વધારતું નથી. પરંતુ એકવાર તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. મિત્રો, વાત કરીએ તો વધુ પડતું પપૈયું ખાવાથી નુકસાન થાય ખરું? મિત્રો, પપૈયા ખાવાના ઘણા ફાયદાઓ છે, પરંતુ તેના કેટલાક સંભવિત ગેરફાયદાઓ પણ હોઈ શકે છે, જેને તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. કેટલાક લોકોને વધુ પડતું પપૈયું ખાવાથી ત્વચા પર ફોડલીઓ અથવા ખંજવાળ જેવી સ્કિનની એલર્જી પણ થઈ શકે છે. પપૈયામાં રહેલા ફાઇબરને કારણે વધુ પડતું પપૈયું ખાવાથી પાચન તંત્રને નુકસાન પણ થઈ શકે છે. હૃદય રોગથી પીડિત લોકોને પપૈયું વધુ ખાવાથી પણ નુકસાન થઈ શકે છે. જો તમને કોઈ પણ પ્રકારનો હેલ્થ પ્રોબ્લેમ હોય તો તમારે ડૉક્ટરની સલાહ વગર પપૈયું ખાવું જોઈએ નહીં. મિત્રો, કયા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ તેની વાત કરીએ તો મિત્રો, સગર્ભા સ્ત્રીઓએ અને જે લોકોને ઝાડા, લૂઝ મોશન અને પેટના ઇન્ફેક્શનની તકલીફ હોય તે લોકોએ પપૈયું ન ખાવું જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.